ગાંધીનગરમાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાયેલા છે। સેક્ટર 16માં આવેલ અંડરપાસમાં પાણી ભરાતા બે ખાનગી બસ ફસાઈ ગઈ હતી। ફાયર વિભાગે બે લોકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા હતા। સેક્ટર 16માં જે અંડરપાસ આવેલો છે તે આપ જોઈ રહ્યા છો કે જ્યાં બે ખાનગી બસો ફસાઈ ગઈ, બે લોકોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। તો હાલમાં ગાંધીનગરની હાલત પણ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા લગભગ 5 જેટલા અંડરપાસ એવા છે ગાંધીનગરમાં જે બંધ થઈ ગયા છે। હિરણ જોડાઈ ગયા છે। હિરણ એક નિર્માણાધીન અંડરપાસ બંધ થયો, બીજા 3 અંડરપાસ બંધ અને હવે આ સેક્ટર 16નો અંડરપાસ પણ અત્યારે બંધ હાલતમાં છે। ખાનગી બસો પણ ત્યાં ફસાઈ ગઈ હતી, રેસ્ક્યુ કરવાની ફરજ પડી। ગાંધીનગરમાં શું એટલો બધો વરસાદ વરસી ગયો 5 ઇંચ કે 10 ઇંચ તો જેના કારણે ગાંધીનગરના આવા હાલ થઈ ગયા છે? જી હિરેન, તો ગાંધીનગર કોર્પોરેશનની આ દર વખતની પરિસ્થિતિ છે કે માત્ર 1 ઇંચથી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ પડે તો પણ આ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવે છે। ગઈકાલે મોડી રાત્રે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે ગાંધીનગર શહેરના તમામ 3 અંડરપાસ છે એ પાણીમાં ગરકાવ થયેલા છે અને 3 અંડરપાસ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે। પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા યોગ્ય રીતે ન હોવાના કારણે દર વર્ષે આ પ્રકારની ઘટનાઓ બને છે। વરસાદ બંધ થયાના લગભગ 10 કલાક જેટલો સમય થયો હોવાના છતાં હજુ પણ આ પાણીની પરિસ્થિતિ આ 3 અંડરપાસ છે એની અંદર યથાવત છે। ગાંધીનગર કલેક્ટર ઓફિસની બિલકુલ સામે આવેલો આ અંડરપાસ છે કે જેને G4 અંડરપાસ તરીકે પણ ઓળખાય છે। એ અંડરપાસમાં મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ 2 લક્ઝરી પસાર થતી હતી અને પાણી વધારે હોવાના કારણે આ બંને લક્ઝરી અંદર ફસાઈ છે। 4 થી 5 લોકોને ગાંધીનગર ફાયરની ટીમે રાત્રે બહાર કાઢ્યા હોવાનું કોર્પોરેશન તરફથી કહેવાયું છે। હજુ પણ આ લક્ઝરી બંને અંદર છે તે ફસાયેલી છે। જો કે માત્ર તંત્ર બે બેરિકેડ લગાવી અને સંતોષ માની રહ્યું છે કે અમે આ કામગીરી કરી છે। 9 થી 10 કલાક જેટલો સમય વરસાદ બંધ થયાને લાગ્યો હોવા છતાં હજી સુધી આ કામગીરી અહીંયાથી પાણી ઓછા કરવા અથવા તો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। બ્રિજ તૈયાર થયો ત્યારે પણ શરૂઆતમાં એની ડિઝાઇન સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ કોઈ પણ પ્રકારે એમાં ફેરફાર ન થયો હોવાના કારણે આ પ્રકારે પાણી દર વર્ષે ભરાય છે। માત્ર અડધો ઇંચ હોય તો પણ આ અંડરપાસ છે તે બંધ કરી દેવો પડે છે। ગઈકાલે રાત્રે પડેલા લગભગ 3 ઇંચ જેટલા વરસાદને કારણે આ આખો અંડરપાસ ભરાયો હતો અને અત્યારે હાલ પણ ગાંધીનગર શહેરના આ તમામ 3 અંડરપાસ છે તે બંધ છે। ગાંધીનગર કોર્પોરેશન સ્માર્ટ સિટીના દાવા કરે છે, પરંતુ રાજ્યના પાટનગરમાં જ આ પ્રકારની સ્થિતિ હોય તો ગાંધીનગર સિવાય એટલે કે રાજ્યના અન્ય વિસ્તારોની સ્થિતિ તો આનાથી ભયાનક હોય તે સમજી શકાય છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।